સ્વાગત છે આપણા નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં ભાજપ દ્વારા લોકસભા માટે ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવાઈ હતી, જેમાં 20 જેટલા ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિરીક્ષક ગૌતમ ગેડિયા, જગદીશ પંચાલ, જયશ્રી દેસાઈ સેન્સ ભાજપના હોદ્દેદારો અને નેતાઓની સેન્સ હતી, જેમાં 20 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. લોકશાહીની જનની એવા ભારત દેશની અંદર 2024ની લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોક નેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે. એના અનુસંધાને આજે છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાને અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે. 20થી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે. એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એ એમની લાગણી પહોંચાડી છે, જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ. ભાજપની સેન્સ પ્રક્રિયામાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિતના હોદ્દેદારો અને નેતાઓ હાજર રહ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં દાવેદારી પણ રજૂ કરવામાં આવી હતી. છોટાઉદેપુર લોકસભાની સેન્સ પ્રક્રિયા આજે બોડેલી ખાતે ચાલી રહી છે, જેમાં પ્રદેશમાંથી મુકેલ 3 નિરીક્ષક 4 જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળ્યા છે અને હવે પછી પેનલ બનાવીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓનો રિપોર્ટ રજૂ કરશે. આજે નારાયણભાઈ રાઠવા અને સંગ્રામભાઈ રાઠવા ભાજપમાં જોડાયા છે, શું કહેશો એ વિશે? છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા નારાયણભાઈ રાઠવા આજરોજ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે, જેને અમે આવકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થયો છે અને એના લીધે ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે. આજે સેન્સ પ્રક્રિયા ચાલે છે અને ત્યાં જોડાઈને એમને ટિકિટ મળી જાય એવી વાતો થઈ રહી છે. એ તો રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અમારું નક્કી કરતી હોય છે ટિકિટ કોને આપશે. આજની જે સેન્સ પ્રક્રિયા છે એમાં કેટલા દાવેદારો છે પોતાનો દાવો? એ હજી સેન્સ પ્રક્રિયા ચાલુ છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પર ચોક્કસ આંકડો બહાર આવશે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતા અને એક સમયે મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા અને નારાયણ રાઠવા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા. છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત બને તે માટે વર્ષોથી ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેને લઈ પૂર્વ સાંસદ અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા રામસિંગ રાઠવાએ ખુદે જણાવ્યું હતું કે ત્રિપુટીને તોડવાનો મારો સંકલ્પ હતો. રાજકીય રીતે નારાયણ રાઠવા અને હું આમને સામને ચૂંટણી લડતા હતા ત્યારે અને રાજકીય રીતે દુશ્મન હતા. હવે નારાયણ રાઠવા પોતે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે મોવડી મંડળ જેમને ટિકિટ આપશે તેની સાથે ભેગા થઈને ચૂંટણી જીતાડીશું. એક જે શક્તિ હતી કોંગ્રેસમાં, એ કોંગ્રેસની શક્તિ તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં એ શક્તિ જ્યારે આવી હોય ત્યારે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. ગઈકાલ સુધી સામે સામે હતા. આજે જ્યારે જોડે રહીને અમે કામ કરીશું તો અહીંનું જે ટાર્ગેટ છે છોટાઉદેપુરમાં, છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસ મુક્ત છોટાઉદેપુર, એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અને એની શરૂઆત તો 1999થી શરૂઆત થઈ ગઈ હતી, પણ આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે અને એ કિનારે આવીને કોંગ્રેસ ઊભી છે. ક્યારે કોંગ્રેસનું નાવ ડૂબે કંઈ નક્કી નહીં. રેહણ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.